સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા દિવ્યાંગ બાળકો સાથે હોળી પર્વની ઉજવણી કરાઈ હતી। ત્યારે બાળકોને પિચકારી સહિત કીટનું વિતરણ કરાયું હતું। આ સમયે પોલીસ કમિશનરના પત્ની ભાવુક થયા હતા। ત્યારે સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાંભળવાની સાથે સાથે સામાજિક જવાબદારી પોલીસની પણ નૈતિક ફરજ છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે દિવ્યાંગ બાળકો સાથે હોળી પર્વની ઉજવણી કરી હતી। અડાજણ ખાતે આવેલા જીવન વિકાસ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોને પિચકારી સહિત કીટનું વિતરણ કરી બાળકોના માથે અને કપાળે તિલક હોળી લગાવી ઉજવણી કરી હતી। તે દિવ્યાંગ બાળકોને સંબોધિત કરતા પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યા ગેહલોતે ભાવુક થયા હતા અને ચાલુ સ્પીચમાં કહ્યું હતું કે શા માટે ભાવુક થઈ તે મને ખબર નથી, પરંતુ બાળકો પ્રત્યેની ભાવના હતી આજે ખૂબ જ ગૌરવભેર લાગણી અનુભવું છું। कि आपके साथ आज मुझे होली मनाने का अवसर मिलेगा। शायद ये सारी चीज़ें मेरे दिल से बहुत जुड़ी हुई है। पहले तो मैं आपको ये बता दूं कि होली मनाते क्यों हैं। होली का त्यौहार जो है बच्चों, ये बुराई पे अच्छाई की जीत है। इसके बाद हम रंगों का त्यौहार मनाते हैं और हर रंग की अपनी एक कहानी है। जो जैसे आप लाल रंग देखो तो लाल रंग हमें शक्ति देती है, ऊर्जा देती है। पीला रंग देखो तो आप एक शांति भी देगी, फ्रेंडशिप याद दिलाती है। वाइट कलर देखो तो आपको शांति देती है। तो उसी तरह जो कलर है, उसी तरह मैं चाहती हूँ कि आपके जीवन में भी ऐसे ही रंग भरें, खुशियों का रंग भरें। દિવ્યાંગ બાળકો સાથે હોળીની ઉજવણી કરવા પહોંચેલા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે અમે આ જ સમાજમાંથી આવીએ છીએ। દિવ્યાંગ બાળકોનો હોંસલો વધારવાનો પ્રયાસ છે। દિવ્યાંગ બાળકના કારણે પરિવારની ખૂબ જ અવદશા થાય છે। દિવ્યાંગ બાળકોમાં કોઈ જ ખોટ નથી। होली હતી जो है આવતીકાલે ધૂળેટી છે। એના अनुसंधान में आज जीवन विकास ट्रस्ट ना द्वारा जो एक संचालित स्कूल છે अपना जो दिव्यांग बाळको છે जो मानसिक रीते એટલા નથી ડેવલપ થઈ શક્યા જોઈએ એવા બાળકોનો સરસ એક અહીંયા पे जो स्कूल ચાલે છે। તો આજે અમારા માનનીય ડિપ્ટી સીએમ સાહેબના સૂચનાથી जो है અને આજે અમે લોકો બધા પોલીસ પરિવાર અહીંયા આવ્યા છીએ जो है અને એવા બાળકો સાથે જો હોલી સેલિબ્રેટ કરવા માટે जो है આ બાળકોને અમે લોકો જોયા કે એટલા સરસ એના કુદરતે એક ટેલેન્ટ આપી છે કે આ લોકો અલગ અલગના વિચારોના જો કેવી રીતે જો ચિત્રના માધ્યમથી હેન્ડીક્રાફ્ટના માધ્યમથી એના જો પ્રદર્શિત કરે છે। તો ખૂબ ખુશી અમે લોકોને છે કે એવા બાળકો સાથે આવીને અમે લોકો જો હોલી મનાવીએ છીએ। સમાજના એક એવા અંગ છે જો કે અમારા જે રીતે અમે હોલી હોય છે, હોલીમાં અલગ અલગ કલર હોય છે, अलग अलग कलर મળીને એટલા खूबसूरत कलर बने છે, જિંદગી खूबसूरत બનાવે છે। આ પ્રકાર અમારા સમાજ બી એવું છે કે તમામ પ્રકારના લોકો માટે જો સમાજ બધા વર્ગ મળીને જો બધાને જિંદગી खूबसूरत બનાવે। આ અમારે લોકો હરદમ આશા રહે છે અને ખૂબ ખુશી છે કે અમારા એવા બાળકો દિવ્યાંગ બાળકો છે। આ લોકોને ચહેરે પર જો ખુશી છે તો એના જોઈને અમે લોકો લાગે છે કે બધા અમારા લોકો બધા હોલી ખરેખર હોલી આ છે। સુરત પોલીસ પ્રજા સાથે રહી દરેક તહેવારની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે। તે દિવ્યાંગ બાળકો સાથે કરાયેલી પોલીસની ઉજવણી આંખે ઉડીને વળગે તેવી હતી।